ભાભી અત્યારમાં સીધે છે, મને કામ કાજ કળશો ભરી આવો એમ કહે છે. પેલા કે ટોવેલ લઈને જાઉં પછી પાછી કે તો ઉલટી કરી. હા થઈ ગઈ ને. માતાજી દર્શન કરવા જઈએ છીએ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારના વાગી ગયા છે 8 જેવું થયું છે. અને આજે ખાસ એક વાત જણાવવાની છે તમને કે આજે અમારી લાડકી દીકરી કાવ્યા છે, એ 6 વર્ષ પૂરા થઈ ગયા. આજે એનો જન્મદિવસ છે. તો ખાસ બધા કમેન્ટમાં અમારા કાવ માટે હેપી બર્થડે કહી દેજો. જો આમ જોતી જ નહીં ફોનમાં. તો ખાસ હેપી બર્થડે લખી નાખજો અને તમારા હારા હારા વિશેષ આપજો કાવ્યા માટે, કે ઝડપથી જે બોલતી નથી એ બધું થઈ જાય, ટૂંકમાં રેડી એ બધું કમ્પ્લીટ થઈ જાય. તમારા બધાના આશીર્વાદ રહેશે તો અવશ્ય થઈ જાય. અને બસ આજે બર્થડે છે તો આજે જઈએ છીએ અમે માતાજીએ અમારા દર્શન કરવા માટે. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો, મજા આવશે, બધું તમને દેખાડશું. હે સિંહવાર જવાનું છે. તો અમારા પોપટે તૈયાર થઈ ગયો છે. તો બેનને આજે ખાસ વિશ કરવાનું ભૂલતા નહીં બધા. હેપી બર્થડે લખી નાખજો. રેડી થઈ ગયા છીએ ને હવે અમે આવ્યા છીએ જમવા. ચાંદ રોટલી ખાવી ને બે, ચાંદ રોટલી અહીંયા બેસી જાઓ. હાલો તો અહીંયા ભાભી બનાવે છે અત્યારમાં સવારમાં ચા તો રોટલી તો થઈ ગઈ છે કમ્પ્લીટ. રોટલો બનાવે. આપણું જે રસોડાનું કામ હતું ને કંઈ હું આવી જ નહીં કહો, બધું જો કરી નાખ્યું છે કમ્પ્લીટ. આ રીતના કંઈક પતરા નાખી દીધા છે. આ વખતે મોડિફાઈ થઈ ગયું છે સરસ મજાનું. અને જે અહીંયા ચૂલાને એવું બનાવવાનું, ચૂલો તો ત્યાં જ આવી છે ભાઈ, છે જ સિસ્ટમ. આ રીતનું કરી નાખ્યું છે. એટલું હાઇટ લઈ લીધી છે. કેટલી હાઇટ છે જો, હું હાથ ઊંચો કરું ત્યાં ખ્યાલ આવી જાય તમને. એટલી હાઇટ ઉપર લઈ લીધું એટલે અફડાવાનું કોઈ. પહેલાં તો આના લેવલ ઉપર હતું, અત્યારે એટલું લઈ લીધું છે આજે. તો જો આપણો રસોડો થઈ ગયો છે કમ્પ્લીટ. હા ભાભી અત્યારમાં સીધે છે, મને કામ કાજ કળશો ભરી આવો એમ કહે છે. તો કળશો ભરી દેવો જોઈએ. ગોળો અહીંયા લઈ ગયો. હે હેપી બર્થડે કીને ભાઈ ગયો. તારો કેદી છે? તારો બર્થડે કેદી છે બોલે? જ્યાં ખબર તો હોય ને, ખોટું બોલાવે. 15 દિન વાત છે. હે હા કેક લાવવાની તો તારા હાટા ને હું કાપી નાખી કેક તારી. હો આમ થોડું લે, મારે કાપવાની છે. હો તો ડેકોરેશન કરવું કે આપણે? તો કોણ કાપશે? ડેકોરેશન કરું. હા કેને એમ બાળ મંદિરે જાતો ને, ભણવા જ ન જાતો. ખુશી ના લાગે હે છે હાલો તો લાવીશું કેક. હો ભાઈ તો જો બા બનાવશે સા કાપા. તો જઈ આવીએ અમે, દર્શન કરી આવીએ. બીજું સિંહોરી માં જઈ આવીએ. કાવનો બર્થડે છે કે કાવનો બર્થડે છે. માતાજીના આશીર્વાદ લેતા આવજો કાકાવી. હા બધા બા સા. આ નોરતા આલે. હા એ હાસુ ચૈત્ર મહિનાનો નોર. ઉત્તમ તમારું આ રાત્રિમાં લાવ એટલે દર્શન કરવા માતાજી અત્યારે હાજર હોય. હા એ વાત તો સાચી. તો જાય છે ભાઈ માતાજીએ બા બનાવે છે સા પાણી પી. બધા ચા પાણી પીવા જય માતાજી. હા હાલો રેડી જાવું ને હવે તો. હાલો તો જો ભાઈ તૈયાર થઈ ગઈ, કારું તૈયાર થતી. હા હવે થઈ ગઈ છે તૈયાર. હાલો બેનને સેન્ડલ પહેરી દીધા છે. આ બેન તૈયાર. હાલો તાર હાલો જવા દઈએ. હાલો હવે નીકળી છીએ. અને ગાડી આવી છે 4 વ્હીલ ઇકો બાંધેલો છે. ફઈને છોકરાનો છે, ઘરનો જ છે એવું છે. એટલે એ અહીંયા ઊભા છે ને રશ્મિતા પાછા હાલી આવે છે અને હું કાવું બે હાલા જઈએ છીએ. ચાલો તારે જો ભાઈ ઇકો આવી ગયો છે અમારા ફઈને જીઓ જવાનનો. શું છે અક્કાજી રેડી ને? હાલો તારે જો ભાઈ અમે ઇકોમાં છીએ. અક્કાજી અમે 2 જણા, એટલા જણા છીએ. તો હાલો હવે જવા દઈએ. શું કહેતી તું સવારમાં? શું કહેતી? પાછી ના પાડી ને પાછી આ પાડતી. પેલા કે 2 વ્હીલ લઈને જાઉં, પછી પાછી કે હવે 4 વ્હીલ નું કહી દો. હા ગાડીમાં થાકી નહીં. થાકી રહી એવું હતું. તો બેઠા છે વાસણ. રોદ આવે છે. કેશુબેન રોદ આવે છે? હે બેન નહીં આવતા. જો અહીંયા અમે છીએ અને આ અમારા ફોઈ છોકરો. અમારા ફોઈને તમે બહુ જોયા છે વિડીયોમાં. તો એની ઘરની ગાડી છે ભાઈ. તો આવા ઘરનો મોકો ન મળે તો બીજું કોને લઈ રહી. એટલે આવી ગયા છે, મોટાનો બોલે લીધો, લાભ લઈ લીધો છે આજે. તો જઈશ કે સિંહોર અને હવે મજા કરીએ ભાઈ. માતાજીએ દર્શન તમને કરાવું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. રસ્તામાં અડધે પહોંચ્યા છીએ ને ગેસ નખાવાનો છે એટલે ગાડી ઊભી રાખી છે. ગેસ નખાવીને હવે અહીંયાથી સિંહોર લગભગ 12-13 કિલોમીટર છે. ચાલો ભાઈ રેડી?
નીકળશું હવે? હાલો ભાઈ, વચ્ચે એકવાર તો ઉલટી કરી. હા થઈ ગઈ ને? તો હવે વચ્ચે એકવાર ઉલટી કરી, કેમ કે થાતી નહીં પણ પહેલી વાર થઈ ગઈ છે. હાલો તો હવે જવા. તો જો ભાઈ આવી ગયા છીએ માતાજીએ, અને અહીંયાથી છે ને હવે ડુંગરો ચડવાનો છે આપણે. હાલો તો જો આપણે હવે શિહોરી માતાજી આવી જશે અને ડુંગરો અડધો ચડી જશે ને કૌશિકની જો આવે છે. કાઉબેન ધીમા ધીમા હલાવે. માતાજી દર્શન કરવા જઈએ છીએ, અને બગીચા થોડાક છે પણ એકદમ આમ છે કા એટલે થાકી જાય વધારે. હા, એટલે વધારે થાકી જાય એવું છે. તો કાંઈ નહીં, ધીરે ધીરે ચડીએ અને માતાજીના તમને દર્શન કરાવીએ. બહુ મસ્ત જગ્યા છે, અને ખાસ તો અમારે તો કુળદેવી છે ભાઈ. અમારે તો કર ને એવું બધું અહીંયા જ થાય કા. હા, કર ને નિવત બધા અહીંયા જ થાય. હા, આપણે 7-8 વર્ષ થઈ જશે કાંઈ ભાઈ. લગન છે ત્યારે આવ્યા હતા કા પગે લાગવા દઈશું. એટલા વર્ષ થઈ જાય પછી ના છોકરીઓને પગે લગાડવા લેવા છે. અડધો થઈ ગયું છે, અને જો એટલા બધા દાદરા આ રીતના જ છે સીધા, અને અહીંયા પાણી સરસ મજાનું ઠંડુ છે. તો જો બે બેનું પીવે છે. કા થાકી ગઈ ને? થાકી ગઈ છે ભાઈ, એવું છે. તો અહીંયા પહેલો સ્ટોપ માર્યો છે આપણે. પ્રસાદી લીલી માતાજીની. જો અહીંયા સરસ મજાનો સ્ટોલ છે. માતાજીએ ગયા પહેલાં જ એમ કહેવાય કે ખેતરપાળ દાદાનું મંદિર આવે સરસ મજાનું. તો પહેલાં એમ કહેવાય ને કે જે ખેતરપાળ દાદાની શોકી કહેવાય. તો શિહોરી માતાના જે ડુંગરા ગયા પહેલાં જ નીચે થોડાક બગીચા નીચે ખેતરપાળ દાદાની શોકી આવે, તો એના દર્શન કરી લીધા. તો કેટલા જબરજસ્ત એમ કહેવાય કે વ્યૂ આવે છે. આ આખો સિંહોર છે, તમે જોઈ શકો છો. અને સિંહોર તો આમે એમ પહેલેથી કહેવાય ને કહેવાય આ રજવાડું હતું. તો અહીંયા તમે જોઈ શકો તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ રજવાડું એટલે કઈ રીતનું હોય છે. જો હવે બેઠા છીએ મંદિરે, કા દર્શન કરીને બેઠા છીએ. બેન તો પ્રસાદી ખાય છે અમારે. સરસ મજાની સેલ્ફી પોઈન્ટ છે અહીંયા. તમે ને આ માં લખેલું છે, પણ સેલ્ફી આમાં ઉપરથી જોવો ને આગળથી તો બહુ સરસ મજાનું છે, પણ અહીંયા તમને ઊંધું દેખાય છે. બાકી જો સરસ મજાની માતાજીની ધજા લહેરાય છે, અને અહીંયાથી એમ કહેવાય કે સિહોર સિટી સરસ મજાનો દેખાય છે. જો બધું સિંહોર છે. નીચેથી પણ મેં તમને બતાવ્યું હતું, આ ઉપરથી. અને ખાસ તો એમ કહી શકાય કે માતાજી છે એ સાક્ષાત હાજરા હાજર છે, અને સિંહની સવારી કરેલી હતી માતાજી. એટલે અહીંયા તમે જોયું પણ હશે, જેના નામ ઉપરથી એમ કહેવાય કે સિંહોર નામ પીડ્યું સિટીનું પણ. અને સિંહની અસવારી માતાજીએ કરેલી છે સિંહોરીમાં. અને ઘણા બધા લોકો 18 વરણ માતાજીને માને છે, અને અમારે તો ખાસ કુળદેવી છે, કેમ કે અમારે કર બર હોય તો અહીંયા માતાજી આવવું પડે લાપસી કરવાના. અહીંયા જ કર થાય. તો બસ બહુ મજા આવી. ઘણા ટાઈમ પછી આજે માતાજી આવ્યું. હું તો આવી જ ગયો હતો, આમ તો આ વર્ષમાં જ આવ્યો હતો, પણ અસ્મિતા ઘણો ટાઈમ પછી આવી. તો બહુ આનંદ થયો, ને તમને પણ મજા આવી છે. માતાજીના દર્શન મેં તમને કરાવ્યા. તો આવજો ક્યારેક ટાઈમ મળે તો. સિંહોર ગામ છે, અને માતાજી ડુંગરા ઉપર બિરાજમાન છે. જોકે આ ઘણો બધો ઇતિહાસ છે માતાજીનો, તો પણ તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે મળી જશે સિંહોરી માતાજીનો ઇતિહાસ. તો બહુ મોટો છે. હાલો તારે હવે નીચે ભાગી જાવ ને બેન, ઉતરી જાવ નીચે. હાલો તો ભાઈ હવે જવા દઈએ નીચે. જો અસ્મિતા આવે છે, માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. કા હા ઓકે, આવું આવી જાય. હા, દર્શન કરીને હેઠા ઉતરી જાય હવે. હા, હેઠા ઉતરી ગયા છીએ, અને જો અહીંયા બેન ઊભા છે, આ બેન બેઠા છે. અને ખાસ તમે પણ દર્શન કર્યા છે, ને કાઉનો બર્થડે સ્પેશિયલ રહ્યો છે આજનો. તો હેપી બર્થડે ખાસ લખવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ, અને અહીંયાથી છે ને બીજો પાર્ટ ચાલુ કરવાનો છે, કેમ કે સિહોરના જે મોટા ક્રિએટર છે, જેણે ઘણા બધા સોંગ બનાવ્યા છે, અને યુટ્યુબમાં પણ જેનું મોટું નામ છે, એની પાસે જઈએ છીએ આપણે હવે. તો કોણ છે એ નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. તો ચાલો આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. હમણાં આવજો, બાય બાય.